હરે સારી કથાયનો પછે પ્રગટયુપાસી જાનને સાંભળતા સુખ રૂપ છે, સાંભળતા સુખ રૂપ છે. હરી કથા હવે આદરું, શુભમતી જન જે સાંભળે, શ્રવણે સુણતા સુખયુપજે, તાપતનના તે ટળે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ નિજ સિંહાસનમાં બિરાજમાન મોક્ષદાતા વહાલા ઘનશ્યામ મહારાજ, સર્વ દેવતાઓ, નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, સારું એ ધર્મકુળ, એનો પૂર્ણ રાજીપો, ભગવાન શ્રી હરિની સાથે પધારેલ 500 પરમહંસો, પરમહંસોના ચરણોની અંદર કોટાન કોટી વંદના સાથે ભગવત કથાનું શ્રવણ કરવા આપણી આજની સભામાં પધારેલા સર્વે શ્રી હરિના ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણી કથા ચાલે છે પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા.
ગઈ સભાની અંદર આપણે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરતા હતા. એમાં કયું ગામ અને ભગવાનના ભક્તનું કયું નામ એને જરાક આપણે યાદ કરી લઈએ. ભક્તજનો, રિમાઇન્ડર કરવું પડે ને. કથા સાંભળીને પછી સાંભળી નાખીને આપણે પછી એક બાજુ નાખી નથી દેવાની, આપણે રાખવાની છે, એને હૃદયમાં ધારવાની છે, વિચારવાની છે. આગળની કથાનું રિમાઇન્ડર અને અત્યારની કથા જે ચાલે છે વર્તમાન કથા, બેયનું રિમાઇન્ડર ભક્તજનો જરાક કરી લઈએ. મહારાજ અનંત બ્રહ્માંડોના અધિપતિ છે અને અહીંયા આવી અને માનવ લીલા ભગવાન શ્રીહરિ કરે છે. ભગવાન શ્રીહરિ સિયાણી પધાર્યા હતા ગઈ વખતની અને આગળની કથામાં, અને સિયાણીના ભગવાનના ભક્ત હતા. જરાક ચિંતન કરજો મનોમન. કોણ હતા સિયાણીના? શિવરામ વિપ્ર ભગવાનના મહાન ભક્ત થયા. બીજા પણ ભક્તોનું નામ શાસ્ત્રોમાં છે. બીજા હતા એક ભીમા ભક્ત અને એક વીરા ભક્ત અને મોતીરામ શેઠ હતા. આ સિયાણીના ભક્તજનો. મહારાજે ત્યાં લીલાઓ ખૂબ કરી છે. ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા, ભગવાન તાવી આવ્યા. યાદ છે ને, મહારાજ તાવીની અંદર પધાર્યા અને તાવીની અંદર ભગવાન સ્વામિનારાયણ. તાવીના ભક્ત કોઈને યાદ હોય તો આમાં તો છે જ, પણ તાવીના એક મહાન ભક્ત થયા જેમને સત્સંગી ભૂષણ ગ્રંથનું શ્રવણ કર્યું છે. તાવીના જ્યેષ્ઠજીત નામના રાજા થયા. વ્યાપકેશ નામના મુનિ થયા, સતાનંદ સ્વામીના શિષ્ય. અને એ વ્યાપકેશ મુનિએ જ્યેષ્ઠજીત રાજાને વડતાલ ગોમતીજીના કિનારા ઉપર શ્રીમદ સત્સંગી ભૂષણ નામના ગ્રંથ, એમાં રહેલા ભગવાનના ચરિત્રો લીલાઓની કથા સંભળાવી હતી. ભક્તો યાદ રાખવાનું, બરાબર? ખાલી મંદિર આવીને રોટલા ખાઈને કંઈ જતું રહેવાનું નથી. સંસ્કૃતિનું સંરક્ષણ, આપણા ધર્મની રક્ષા ક્યારે થશે? ભગવાનની કથા યાદ હશે તો થશે. ભગવાનની કથા જ યાદ નહીં હોય તો ધર્મ રક્ષા કેમ થશે? કેમ ખબર પડશે મારા ભગવાન જેની ઉપાસના ભક્તિ કરું છું એ ભગવાન સ્વામિનારાયણ, જેની ઉપાસના ભક્તિ કરું છું એ ભગવાન કૃષ્ણ, જેની ભક્તિની ઉપાસના કરું છું એ ભગવાન રામ, એ ભગવાન શિવ, એ કોણ છે, કેવા છે? જે હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર પ્રગટ થયેલા ભગવાન, એ ભગવાનની કથા અને ભગવાનના ચરિત્રો ગયા એટલે આપણી સંસ્કૃતિનો સર્વનાશ, એના મંડાણ થઈ ગયા. ભક્તો, બધા જ ભગવાનના ચરિત્રો. એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના વચનામૃતમાં વાત કરી. મહારાજ કે ભગવાને જે અવતારે કરીને જે લીલા કરી હોય એ લીલાને ગાવી, લીલાને સાંભળવી, લીલાનું કીર્તન કરવું, લીલાનું સ્મરણ કરવું. ભક્તો, કરવું પડશે ને. ખાલી હાથ તાલી દઈને જતા રહીએ શનિવારની કે રવિવારની સભાની અંદર આવી, એમ કેમ ચાલશે? નાના છોકરાઓને શું શીખવાડશો? તમારે શીખવાડવું પડશે ને. નાના છોકરાની અંદર ભગવાન રામ, શ્યામ, ઘનશ્યામ, શિવ, દેવી દેવતા, આપણા ભગવાનના અનંત સ્વરૂપો છે. એ અનંત સ્વરૂપોનું જ્ઞાન એ આ બાળકોને થશે તો તમે જેમ મંદિરે આવો છો, તમે જેમ ધર્મ સાચ્યો છે, એમ સાચવનાર પાછળ તો કોઈક જોશે ને. એને સાચવવા માટે થઈ અને આપણી પાસે ભગવાનનું જ્ઞાન જોશે. ધર્મને સાચવવા માટે ધર્મનું જ્ઞાન જોઈએ, નહીતર ધર્મ કેમ સચવાય? ખાલી મંદિર આવીએ, ભગવાનની 5 પ્રદક્ષિણા કરીએ, આપણને ભગવાનના સંત, ભગવાનના ભક્ત, ભગવાનના ગામ, નામ, ઠામ, ભગવાનની લીલા અને ચરિત્રોને યાદ નહીં હોય તો આપણો સમય જે છે ને એ વ્યર્થ જશે. ધર્મ રક્ષા એમનેમ થતી નથી, સંસ્કૃતિની રક્ષા એમનેમ થતી નથી. એનું સિંચન કરવા માટે આપણી પાસે એ ધર્મનું, એ આપણા સંપ્રદાયનું, એ આપણી સંસ્કૃતિનું જ્ઞાન જોશે. જ્ઞાન જોશે. મને મળેલા ભગવાન એને કેવી રીતિ ચલાવી, કેવી નીતિ ચલાવી, એને શું શીખવાડ્યું?
ઉઘાડા પગે ચાલ્યા હોય, ભૂખ તરસને સહન કર્યું હોય, ટાઢ તડકો સહન કર્યો હોય, લોકોના માન અપમાનને સહન કર્યા હોય, બધું સહન કરી અને જીવને ધર્મની સાથે જોડ્યો. ભગવાનનું મૂળ કામ શું છે? ધર્મ સંસ્થાપનાર્થાય. ભગવાન ધર્મના સ્થાપન માટે આવે છે. ધર્મના સ્થાપન માટે આવે છે. જરાક આપણે વિચારવાનું છે, બધાએ વિચારવાનું છે. થોડા આકરા અને કઠોર શબ્દો લાગે, પણ આપણી પાસે જ્ઞાન કેટલું છે? તમારી પાસે કે અમારી પાસે? આપણે કેટલું જ્ઞાન સંપાદન કરી, કેટલી ભગવાનની લીલાનું ચિંતન કરીએ, જરાક વિચારો. જોબ કરવી, પરિવારને સાચવવો, એનું પોષણ કરવું, એનું ભરણ કરવું, એની ઈચ્છાઓ કામનાઓ પૂરી કરવી, બધાને ફરવા લઈ જવા, જોવા લઈ જવા, કોઈ ના નથી, પણ ધર્મને તો રાખવો પડશે કે નહીં રાખવો પડે? ના નથી પાડતા ભગવાન, શાસ્ત્રો આપણને ના નથી પાડતા. ભક્તો, ખાસ ભાઈઓ બહેનો બધાની જવાબદારી છે. ખાલી ટાઈટ માઇટ થઈને સારા કપડાઓ પહેરીને સારી ગાડીઓમાં ફરવાથી ધર્મ રક્ષા નહીં થાય. યાદ રાખવું પડશે. યાદ રાખીને પ્રમાણે આપણે રસ્તે ચાલવું પડશે. ભગવાન ત્યાંથી પધાર્યા સિયાણીથી તાવી ગામના મહાન ભક્ત થયા જ્યેષ્ઠજીત રાજા. બીજા ભક્તની અહીંયા કથા લખાણી છે. તાવી ગામના એ અખા ભક્ત થયા અને અખા ભક્તે ભગવાનને પોતાના ભવને પધરાવ્યા. અને એ સમયની અંદર ગઢપુરની અંદર લાડુબા અને જીવબાને ભગવાનનો વિરહ સહન ન થયો. ભગવાન સાથે જોડાઈ જાઓ. આ જીવનનો મોટો ધ્યેય છે. પ્રભુની સ્મૃતિની અંદર જીવન જીવવું, ભગવાનની યાદોમાં જીવન જીવવું. સંસારી જીવની યાદોમાં તો જીવન દુનિયા આખી જીવે છે. ભગવાનની યાદોમાં, એના ચરિત્રોની યાદમાં, એના બનાવેલા ધામો, એના બનાવેલા મંદિરો, એની કરેલી લીલાઓ, એના કરેલા સત્કાર્યો, એને યાદ કરી અને આખો દિવસ વ્યતીત થાય, ત્યારે ધર્મના રાહ ઉપર આપણે ચાલી શકીએ. એમને નહીં સચવાય. એટલે આપણે બહુ સાવધાન અને સજાગ રહેવું પડશે. આપણે શું માનીએ છીએ? આપણા ઘરનું થયું એટલે બહુ થયું. ખાય એટલા રૂપિયા આવી ગયા, જીવન ચાલે એટલો, વ્યવહાર ચાલે એટલા, ધન સંપત્તિ આવી ગઈ, મોજ શોખથી રહેવાય એટલું ધન કમાઈ લીધું. ભયો ભગવાનની બહુ કૃપા છે. એ ભગવાનની કૃપા નથી. મળેલી ધન સંપત્તિ જો ધર્મ નહીં હોય તો અધર્મના માર્ગે લઈ જશે. સંપત્તિ કમાણા પણ જીવનમાં ધર્મ ભક્તિ નહીં હોય, જીવનમાં પરમાત્માનું જ્ઞાન નહીં હોય, આપણી સંસ્કૃતિ એ આપણે સાચવવાનો પ્રયાસ નહીં કરીએ, કેવલ ભોગ બુદ્ધિ જશે. મંદિરે જઈએ, મંદિરમાં બધા ભેગા થશે, વાતો કરશું, વાતોના વડા કરશું, થોડી આગી પાછી કરશું, ઘરે જતા રહીશું. નહીં, જીવન એના માટે નથી. ભક્તો, કઠણ તો છે શબ્દો થોડા, મને એવું લાગે છે કે થોડા આકરા વચન છે, પણ આકરા વચન એ મારા નથી. ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો સંતોના છે આ વચનો. આકરા વચન સંતો કહે છે, કઠણ વચન કહું રે. નિષ્કુળાન સ્વામીએ કહ્યું, કઠણ વચન તો કહેવા પડશે ને. આ જીવમાં બદલાવ, જીવમાં સુધારો નથી આવતો. કેમ? એટલે માયાને આધીન થઈ જવાય છે, સ્વભાવને આધીન થઈ જવાય છે. ઈચ્છાઓને કામનાઓ પ્રમાણેનું જીવન જીવવું છે, એને વશ વર્તાય છે. એટલા માટે આપણા મહાપુરુષોએ આપણા જેવા પામર જીવને સુધારવા માટે થઈ અને કઠણ વચન કહ્યા, આકરા વચન કહ્યા, આપણા સુખાકારી માટે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સિયાણીથી મહારાજ તાવી પધાર્યા. તાવીના આખા ભક્તે ભગવાન સ્વામિનારાયણને કહ્યું, પ્રભુ મારે ત્યાં પધારો. ભગવાન તેના ભવને પધાર્યા. આખા ભક્તે ભગવાન શ્રીની ખૂબ સેવા કરીને એ સમામાં ગઢપુરમાંથી લાડુબા અને જીવબા અખંડ ભગવાનની સ્મૃતિમાં, પરાત્પર પરબ્રહ્મ વગર રહેવાય નહીં, એની યાદમાં જીવન વ્યતીત થાય. ખાવા બેસે તો ખાવું ભાવે નહીં, ઊંઘવા જાય તો નિંદર આવે નહીં. આવી પ્રેમ ભક્તિ આપણને શીખવાડે છે. કેટલો વિરહ હશે ભગવાનનો, કેવો સમય વ્યતીત થતો છે. પલ પલ પરમાત્માની યાદમાં,
જીવન દુઃખમય વ્યતીત થાય છે. વિરહની અંદર આંખમાંથી આંસુડા જાય. મહારાજ, મારા નાથ, ઘણો સમય થયો, હજુ ગઢપુર ના આવ્યા. પ્રભુ, હવે આપના દર્શન વગર રહેવાશે નહીં. આ જીવબા લાડુબાનો પ્રેમ હતા. સમર્થ હતા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જીવબા લાડુબા કેવા હતા? મહાસમર્થ વચન સીધા, એમ પ્રભુએ પ્રશંસા કીધા. અહીંયા આવ્યા, મહારાજે પ્રશંસા કરી. અખા ભાઈ એ પ્રેમ એ સહિત, એ પૂજા પ્રભુને રૂડી રીત. જીવબા લાડુબા આવ્યા. અખાભાઈએ પ્રેમ સહિત ભગવાનને પૂજા કરી. પ્રેમ સહિત પૂજા પણ કેવી? પ્રેમ સહિત, મહિમા સહિત, ભાવ સહિત ગદગદ થઈ અને ભગવાનની પૂજા કરી. સંતોની પૂજા કરી. સંતોને પણ વસ્ત્ર ભેટ કર્યા છે. ભગવાનની સાથે સખાઓ હતા. એ સખાઓને ભગવાનના ભક્તોને એક એક સાલ આપી છે. આ વાતની ખબર ગામની અંદર, જેમ વાત કરી એમ, જ્યેષ્ઠજીત રાજા ભગવાનના મહાન ભક્ત હતા. વ્યાપકેશ મુનિએ જેમને કથા સંભળાવેલી, એ જ્યેષ્ઠજીત રાજા અને એમના રાણી છે. એ રાણીને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. ભગવાનના ભક્ત, એમાંય સ્ત્રીનો દેહ, સ્ત્રીના હૃદયની અંદર સહજ ભાવ, પ્રેમ, પ્રભુ પ્રત્યેની ભક્તિ, એ પ્રભુએ શરીરમાં સહજ મૂકેલું છે. રાણીવાસની અંદર સમાચાર મળ્યા અને રાણીએ સમાચાર ભગવાનને મોકલાવ્યા કે મહારાજ, આપ મારે ત્યાં પધારો. અખાભાઈને કેવડાયું. ભગવાનને સંતોને કાઠી દરવાનું લઈ અને પ્રભુને કહો કે મારા ભવનને પાવન કરે. મહારાજ આવ્યા છે, મારા અંતરનો ભાવ એને પૂર્ણ કરે. ભગવાન રાણીના અંતરના ભાવને જોયો. મહારાજ અખાભાઈને ત્યાંથી વાજતે ગાજતે રાણી વાસની અંદર ભગવાન આવ્યા છે. ભગવાનને માટે થઈને રાણીએ સરસ મજાનો મહારાજ માટે ઓરડો સુશોભિત કરેલો, ભગવાનને ઢોલિયો ઢાળી આપ્યો. ભગવાન શ્રી હરિને ઢોલિયા ઉપર બિરાજિત કર્યા છે. અખાભાઈએ જેમ ભગવાનની પ્રેમે સહિત પૂજા કરી. પુરુષ દેહની અંદર તો ભગવાનની સેવા થાય. સંતો, ભક્તો, કાઠી પાર્ષદો મહારાજની જોડે છે. રાણીએ વિચાર કર્યો, આવો અવસર હવે નહીં મળે. ભગવાન આવ્યા છે, માટે માન, મલાજો, મર્યાદા ભગવાન સામે મૂકી અને આજ પ્રભુને પ્રેમ ભરી અને પૂજી અને પ્રભુના સ્વરૂપનું પાન કરી લો. કદાચ આવો અવસર ફરી મળ્યો કે કેમ? અંતર થન ગણાટ મારે રાણીબાનું પોતાની સેવિકાઓ પાસે થઈને ભગવાનના પૂજન માટે થઈ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, સાકરના તાસ ભગવાન માટે મગાવ્યા. શ્રીફળ મગાવ્યા. ભગવાન શ્રી હરિના પૂજન માટે થઈ, પ્રભુના ચરણ પખાડવા માટે થઈ અને પાત્રને મગાવ્યા. પોતાના મસ્તક પર રહેલો લાંબો ઘૂંઘટો હતો, એ ઘૂંઘટો એને ઉપર લીધો. હાથની અંદર પૂજાની થાળી લીધી. ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. મલાજો એક મર્યાદા હતી. મલાજો એટલે એક મર્યાદા હતી. હવે જો કે મર્યાદા ધીરે 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 કળિયુગનું વાતાવરણ એવું છે, ભક્તો, મર્યાદા હવે ગઈ બધી. આપણી ઘણી બધી ખોટ અને ખામીઓ છે જે શાસ્ત્રોએ આપણને શીખવાડી છે. આજે અહીંયા બધા બેઠા છે, ભાઈઓ, બહેનો, નાના દીકરાઓ, દીકરીઓ. એક મર્યાદા આપણા પરિવારની. બધા મંદિરે આવો છો, ભગવાનની સામે ઠાકોરજીના દર્શન કરવા આવીએ ત્યારે એક ભગવાનના ભક્ત એક મર્યાદિત જીવન જોઈએ. મસ્તકને ઢાંકેલું હોય, પૂરા કપડાને પહેરેલા હોય, અંગ પોતાના ન દેખાય એવા વસ્ત્રોને ધારણ કરજો ભક્તજનો, તો ભગવાન રાજી થશે. અહીંયા થોડી વિપરીત વાત છે, પણ મર્યાદાની અંદર રહેતા હતા. જે તે સમયની અંદર રાજા, રાણીઓ, મહારાજાઓ અને આપણા પૂર્વજનો પણ જોઈએ તો લાજ કાઢવી. આજે ખુલ્લા મસ્તક થઈ ગયા. કેમ હશે? આપણને સ્વતંત્ર જીવન બહુ ગમે. લોકોને સ્વતંત્રતાથી જીવવું છે, એટલા માટે
માણસો આજે પોતાના પરિવારની સાથે રહેતા નથી. શું કામ? જેમ ફાવે, જેમ ઈચ્છા આવે એમ રહેવાય. ઘરમાં માતા પિતા હોય, ઘરમાં સાસુ સસરા હોય તો મન ફાવે એમ રહેવાય નહીં. મન ફાવે એમ ન રહેવાય. પણ સમજવાનું છે, આપણે સમજવાનું છે, ભગવાનના ભક્તોએ સમજવાનું છે. વડીલો, માતાઓ, બહેનો કે વડીલ ભાઈઓ હોય એ બધાએ સમજવાનું છે. ધર્મની મર્યાદા વગર ધર્મનંદન ભગવાન શ્રી હરિને કદાચ કરોડો રૂપિયા આપી દઈશું ને તો ઈશ્વર અંદરથી રાજી નહીં થાય. એક સમય કદાચ કરીશું, આપણે દાન દક્ષિણા કરીશું, સત્કર્મ કરીશું, પણ ધર્મ પાયો છે. માટે ખાસ મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું. રાણીબા પોતાના મહેલની અંદર સંપૂર્ણ મર્યાદાની સાથે રહે છે. આવું જવું, બાર બજારની અંદર ક્યાંય વ્યવહાર પ્રસંગની અંદર મર્યાદાથી જ જવું અને મર્યાદાથી જ આવું. આવું મર્યાદા પૂર્ણ જીવન હતું, પણ ભગવાનને રાજી કરવા, એક જીવનનો લાભ લેવો તો એટલા માટે થઈ અને એમને એક મર્યાદાને તોડી છે, ભગવદ પૂજન માટેની. સામાજિક મર્યાદા નહીં, ધર્મની મર્યાદા નથી તોડી. એટલે ખાસ બધા ભક્તોને વિનંતી, મંદિરે આવીએ, બહાર જઈએ, શું કહેવું, ચોપાટીએ ફરવા જઈએ, સમુદ્ર કિનારે ફરવા જઈએ, કોઈ ગાર્ડનમાં ફરવા જઈએ છીએ, ક્યાંય હોટલોમાં જઈએ છીએ, કોઈ જગ્યાએ ક્યાંય જઈએ છીએ, ત્યારે હું એવું કહું છું, ગમે તેવો સારો સંબંધ હોય ને ગમે ત્યાં ફરવા જઈએ, પણ પોતાની મર્યાદાને ક્યારે છોડતા નહીં. શું કામ? એની અસર મર્યાદાહીન વસ્ત્ર કે મર્યાદાહીન ભોજન કે મર્યાદાહીન ભોગવેલા ભોગ છે ને એ ભક્તિ માર્ગમાં બહુ આડા. કદાચ કંઈ જોવું છે, કંઈક જાણવું છે, થોડો ઘણો શોખ છે, જવું બહુ જરૂરી છે, પણ મર્યાદામાં રહીને જાજો, મર્યાદામાં રહીને જોજો. આપણે બધાએ આ શીખવાનું. ગમે ત્યાં જઈએ તો એની એક મર્યાદા હોય. ચોપાટીએ જઈએ, સમુદ્ર કિનારે જઈએ એટલે કપડાં કાઢીને ફરવું એવું નથી. આપણે જાણીએ છીએ એનું કે વિસ્તરણ કરવાની જરૂર નથી, પણ ઈશ્વર રાજી કરવા હોય. આ દેહ તો ક્યાં સુધી? આ દેહની ચામડી છે ને, 2-5 વર્ષ 10 વર્ષ સરખી રહે, પછી તો ગઢ પણ આવશે, ચામડી લબડી જશે, શરીરના કાળા વાળ ધોળા થઈ જશે, શરીરમાં ખાડા પડી જશે. તેથી યાદ આવશે કે પુરુષોત્તમ નારાયણે શીખવેલો ધર્મ અને મર્યાદાનો પાઠ એ આપણે વર્ષો પહેલા ચૂક્યા હતા, એના માઠા પરિણામ પછી ભોગવવા પડશે. રાણીબાએ મર્યાદા શીખવી છે. ભગવાનનો ભક્ત મર્યાદાહીન ન હોવો જોઈએ. ઈશ્વર રાજી કરવા છે એટલે જેને જમપુરીમાં જવું છે એના માટે આ પાઠ નથી, આપણા માટે છે. મંદિર આવીએ છીએ એટલા માટે, આપણી મર્યાદાને જોઈ અને નાના દીકરા દીકરીઓ પણ શીખશે. મંદિરમાં આવીએ ને તો ટૂંકા કપડાં ન પહેરીએ, ટૂંકા વસ્ત્રો ન પહેરીએ, અંગ દેખાય એવા વસ્ત્ર ન પહેરીએ, મસ્તકને ઢાંકીએ, પ્રભુની ભાવથી સેવા અને ભક્તિ કરીએ તો ઠાકોરજી રાજી થશે. સંસારના સુખ જોતા હોય ને તો આ ઠાકોરજીને રાજી કરવાથી મળે છે. એમને એમ તો સંસારના સુખે નથી મળતા. આજે કલશ જોઈએ છીએ ને, ઘરની અંદર જે કલહ છે, જે કકડાટ છે, શેનો છે? ધર્મથી વિરુદ્ધ વર્તન છે એનો, ભોગની ઈચ્છાઓનો, કામનાઓનો છે. માટે છોડવું. અહીંયા ઘણા બધા પરિવાર એવા બેઠા છે કે જેના ઘરની અંદર ભગવાને ખૂબ સુખ શાંતિ આપીશ. કેમ? ભગવાને આપેલો ધર્મને સાચવ્યો છે. ઘણા બધા પરિવાર આવે છે, મંદિરમાં સત્સંગ કરે છે, છતાંય પરિવારમાં સુખ શાંતિ નથી. એ જરાક આપણે તપાસીશું, આપણને ખબર પડશે કે ક્યાંય આપણી ક્યાં ભૂલો છે, એની આપણને ખબર પડશે. તપાસ કરીશ, ખબર પડશે. રાણીએ ભગવાન શ્રી અને રાણીવાસની અંદર બોલાવ્યા છે અને મેલી મલા જો પૂજન કીધું, રૂપયંતરે ઉતારી લીધું. કેમ? હવે એનો જવાબ છે. ઘૂંઘટ તાણેલો છે, હાથમાં ભગવાનની થાળ, પૂજન કરવાની થાળ, સાકર, ધાણા, નાળિયેર આદિ પ્રભુનું લીધું છે, પણ હવે ભગવાનનું દર્શન કરવું છે, રૂપને નિહાળવું છે. ભગવાનના દર્શન માટે થઈને પોતાની મર્યાદા મલાજાને ઊંચો કરે છો. બીજા નહીં, બીજું તો સંપૂર્ણ મર્યાદાથી જ પ્રભુના દર્શન કરવા આવ્યા છે. પણ ઘૂંઘટ જે તાણ્યો છે ને એ ઘૂંઘટને પ્રભુના પૂજન, પ્રભુના દર્શન માટે ઊંચો કર્યો, નહીતર તો નીચો રાખ્યો હતો. એ મેલી મલાજો
એ પૂજન કીધું, એ રૂપયંતરે ઉતારી લીધું, એ રૂપયંતરે ઉતારી લીધું. અંતરમાં ભગવાનના રૂપનો ઉદય. અમુક મર્યાદાને છોડી પણ શું કામ? પ્રભુના રૂપને પોતાના હૃદયમાં ધારવા માટે, એની છબીને કંડારવા માટે, એ હૃદયમાં સ્થાપવા માટે થઈ અને પોતાની મર્યાદાને છોડી છે. રાજરાણી છે, પણ પ્રભુનો આવો અવસર એના સેવાનો, એના રૂપ દર્શનનો પછી નહીં મળે. ભગવાન શ્રીહરિનું રૂપ પોતાના અંતરમાં ઉતાર્યું. પ્રભુજીને પોતાના હાથે સરસ મજાના રાણીવાસની અંદર ભોજન પકવાન બનાવ્યા છે. મહારાજને પ્રભુને બાજોઠ ઉપર બેસાડી સ્વયં રાણીએ પકવાન થાળની અંદર ભરી ભગવાનને સરસ મજાના ભોજન બનાવ્યા છે. ભક્ષ્ય ભોજ્ય લેહ ચોષ્ય, 4 પ્રકારના વિશિષ્ટ પ્રકારના ભોજન બનાવી અનેક પ્રકારના પકવાન અનેકા એ પ્રકાર પ્રભુજીને જમાડ્યા એ વાર. ભગવાનને જમાડ્યા. મહારાજ જમો મારા નાથ. પ્રભુની માધુરી મૂર્તિ પોતાની મર્યાદાને લાજ મુલાજો થોડો ઊંચો કર્યો. પૂજન કરી ભગવાનને જમાડતા થકા સામે બેઠા ભગવાનના રૂપને અંતરમાં ઉતારી લીધું કે હવે આ મારા રુધિયામાંથી આ રૂપ ક્યાંય જવું જોઈએ નહીં. બીજું બધું જગતની મોહ માયાને કાઢી આપણા સંતોએ પણ લખ્યું પોતાના પદની અંદર. સંતો કે રૂપ તમારું એક રુદિયામાં ધાર્યું મેં તો, બીજું સર્વે કાઢ્યું છે બહારું. એ રૂપ તમારું એક રુદિયામાં ધાર્યું, બીજું સર્વે કાઢ્યું છે બારું. જગના જીવનનું રૂપ અંતરમાં થાય. આપણું જીવન આના માટે છે. 20 વર્ષ 25 વર્ષ 30 35 40 વર્ષ સુધી કદાચ સંસારના સુખને ભોગવતા તકા વ્યતીત થયા હોય, પણ એની સાથે સાથે હવે થોડા જગતના વિષય સુખને એક બાજુ મૂકી ભગવાનના રૂપને હવે અંતરમાં ધારવાનો પ્રારંભ કરીએ ભક્તો. થોડું 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 દરજ ભગવાનનો મહિમા. આવા ભગવાન મળ્યા છે. આ શરીર દ્વારા એ ભગવાનની મૂર્તિને મારા હૃદયની અંદર ધારેલું, મારા અંગો અંગમાં ઉતારેલું, જેથી કરીને મારો જીવન, મારો જન્મ એ સફળ થાય. આવો ભાવ, આવો મહિમા અંતરમાં દરરોજ વિચાર કરવો ભક્તો, દરરોજ વિચાર કરવો. આપણે ડાયા માણસો છીએ ને, કામ ધંધામાં એટલા બધા ઓળેલા છીએ કે આ પ્રભુના શબ્દો ક્યાંક આપણાથી દૂર રહી જાય છે. ઘણા ભક્તો પ્રયાસ કરે છે, આપણે બધાએ આ પ્રયાસ શીખવાનો. અંતરની રૂપને ધારી ભગવાને અનંત પ્રકારના ભોજન જમાડ્યા છે. ભગવાન શ્રી જમી લીધા પછી ભગવાને સંતોને ખૂબ ભાવથી જમાડ્યા. બધા સંતોએ પણ ઠાકોરજીના હાથનો પ્રસાદ લીધો. સાંજનો સમય થયો છે. બધા સંતો સાંજના સમયે બધા ભેગા થયા. ભગવાન સ્વામિનારાયણ વિશાળ સભા ભરીને બિરાજમાન. મહારાજે કહ્યું, સંતો હવે કીર્તન ગાઓ. ભગવાન શ્રીને મૂર્તિને સંભાળી કીર્તનો ચાલુ કર્યા. કીર્તનોની રમઝટ બોલે. રાણીબા પોતાના રાણીવાસની અંદર આ ભગવાનના સંતોના સુમધુર સ્વરે આ કીર્તનો એનું શ્રવણ કરી રહ્યા છે. ભગવાનના આ અદ્ભુત અંગો અંગના લીલા ભક્તિના કીર્તનોને સાંભળતા જાય. જે પ્રભુનું અંતરે રૂપ ઉતારેલું હતું એ માધુરી મૂર્તિને હૈયાની અંદર નિહાળતા જાય. બ્રહ્માનંદ સ્વામી લખ્યું, કેવી મધુરી મૂર્તિ. રાણીબા અંદર બેઠા છે, સંતોના પદને ધારતા જાય. હે જોઈ મૂર્તિ મનોહર એ જ તારી, માવારે મારા નેણા લોભાણા. સંતો ગાતા, ભગવાન બેઠા છે, કીર્તનો ગવાય છે.
સંતો ઊભા થઈ ભગવાનની સામે નાચ ગાન કરે છે. એમ કરતા 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 ધીરે 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 રાત્રિ પસાર થવા માંડ્યો. અર્ધરાત્રિ 12 વાગી. આહ, ભજન કરતા ક્યાં સમય ગયો ખબર ન પડી. પણ ક્યારે કે ચિત્ત જ્યારે પ્રભુમાં ચોટે ત્યારે સમયનું અનુસંધાન રહેતું નથી. ભગવાન શ્રી હરિ અર્ધરાત્રિ થઈ. ભગવાન સ્વામિનારાયણ સંતોને જોઈ અને આનંદિત થયા. સંતો કીર્તન સાંભળીને એમ થાય છે કે હજુ આખી રાત આમને એમ પ્રભુ કહે છે કીર્તનો ભગવાનના ગાયા કરો ને, એવો આનંદ આવે. અડધી રાત્રિ થઈ. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સંતોએ કહ્યું કે મહારાજ પ્રભુ અર્ધરાત થઈ, હવે પ્રભુ આરામ કરો તો સારું. ભગવાન સ્વામિનારાયણ અર્ધરાત્રિએ આરામ કરવા પધાર્યા. રાણીવાસની અંદર બધા જ પણ પોતપોતાના ઓરડાની અંદર જઈને આરામ કરવા પધાર્યા છે. ભગવાન શ્રીહરિ વહેલું સવાર થયું. ભગવાન સવારમાં જાગ્યા. મહારાજ તાવીના તળાવના કિનારે ભગવાન શ્રીહરિ જ્યાં સર્વપ્રથમ મહારાજ ઉતર્યા હતા, ત્યાં ભગવાનને તરસ લાગી હતી. વરણીએ પાણી પાયું હતું ને, એ તળાવમાં ભગવાન વહેલા જાગી સંતો ભક્તોને લઈ અને મહારાજ સ્નાન કરવા પધાર્યા છે. ભગવાને તળાવમાં સ્નાન કર્યું. નાઈ ભગવાન પોતાના વસ્ત્ર હતા, વસ્ત્રને મોઢજી બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી અમારા વસ્ત્ર લાવો. ભગવાન શ્રીએ વસ્ત્ર ધારણ કર્યા. વસ્ત્ર ધારણ કરી ભગવાન સ્વામિનારાયણ રાણીવાસની અંદર ભગવાન શ્રીહરિ આવવા માટે નીકળ્યા છે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ સ્નાન કર્યું, આજે અમે પૂજન તમારું કરીશું. મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના કપાળની અંદર એક તિલક લઈ એની સાથે ચંદન લગાડી અને મહારાજના ભાલની અંદર તિલક કર્યું. આહા, મુક્તાનંદ મુનિ અતિ વહાલે કર્યું કેસર તિલક ભાલે. ભગવાન બેઠા છે. સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય. ભગવાન વસ્ત્ર પરિધાન કરીને બેઠા. બ્રહ્મ મુનિ કહે કે મહારાજ મુક્તાનંદ સ્વામીએ તિલક કર્યું કેસર યુક્ત, પ્રભુ હવે હું ચાંદલો કરું. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભગવાન શ્રીહરિના ભાલની અંદર તિલક અને ચાંદલો કરે. બ્રહ્મ મુનિએ ચાંદલો અરે કીધો, જને પૂજા કરી લાવ લીધો. ભગવાન સવારમાં સ્નાન કરી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનના તિલક અને ચાંદલા કર્યા. ભગવાનનું પૂજન કરી રાણીવાસની અંદર ભગવાન શ્રીહરિ દિવ્ય સભા ભરીને બિરાજમાન. મહારાજે કહ્યું કે રાણીબા હવે અમે વિદાય લેશું. ગામ આખું ભેગું થયું. બધા જ ભક્તજનો આવી ભગવાન શ્રીહરિની પૂજા કરી. બધાના અંતરમાં બહુ આનંદ થયો. આહા, જેમ રાણીબાએ ભગવાનની પૂજા કરીને લાભ મળ્યો ને, ગામજનો એમ થયું વાહ વાહ, વિના નાણે જગ જાણે. 1 રૂપિયાના ખર્ચ વગર મહિમા હોય ને, મહિમા હોય તો પછી બહુ બીજા ખર્ચાની જરૂર નથી પડતી. ભગવાને બધા જ ભક્તજનોનો ભાવ સ્વીકારી અને મહારાજે બધાને લાભ આપ્યો. બધાએ પૂજા કરી. ભગવાને કહ્યું કે રાણીબા હવે અમે અહીંથી વિદાય લઈશું અને અમારે અહીંયાથી હવે મહેથાણ જવું. સુખ આપી અલૌકિક નાથ રે, સુખ આપી અલૌકિક નાથ રે. ભગવાને કેવું સુખ હશે વિચારો. અકલ્પનીય અકલ્પનીય સુખ છે. ધનમાં, સંપત્તિમાં, જગતની સત્તા અને સંપત્તિના જે સુખ છે ને, એ સુખ માયાના સુખ છે. ભગવાનનું સુખ તો અલૌકિક છે, એનું વર્ણન ન થાય એવું ભગવાનનું સુખ છે. અલૌકિક સુખ છે. સુખ આપી યલૌકિક નાથ રે, માગી વિદાય સહુજન સાથ રે. અલૌકિક ભગવાને સુખ આપ્યું છે. જીવનના અંત સુધી જે સુખને ભૂલી ન શકાય એવું દિવ્ય છે, અલૌકિક છે. ભગવાને વિદાય લીધી છે. ભગવાન ત્યાંથી બધા સંતો અને ભક્તોની સાથે પ્રભુએ પ્રયાણ કર્યું છે. પ્રભુ મહેથાણના માર્ગ ઉપર ચાલતા થયા.
બધા જ પૂર્વજનો ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે ઊભા છે. પ્રભુ આપના દર્શન છેલ્લા કરીએ, ફરી આ દેહનો નિર્ધાર નહીં, દર્શન થાય કે ન થાય. જેમ ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે રહેતા હતા ત્યારે જ્યારે મથુરાથી અક્રૂરજી લેવા આવ્યા અને ગોપીઓ છેલ્લા ભગવાનના જેમ દર્શન કર્યા અને જેમ પ્રભુના રથની પૈડાની ધૂળ એ આકાશમાં ઉડતી હતી ત્યાં સુધી જોઈ રહ્યા, એમ આજ તાવીના ભક્તજનો પ્રભુના પ્રણામ કર્યા. મહારાજ આગળ જાય છે. મહારાજ વહેલા વહેલા પધારજો. મહારાજ કહ્યું કે ભક્તો, બહુ જીવના અમારે ઉદ્ધાર કરવા છે, બહુ જીવનું મહારાજ કે અમારે કલ્યાણ કરવું છે. અમારો જન્મ જીવના કલ્યાણ માટે છે. લોભ મહારાજ કે અમને છે, જગતના જીવને લોભ નથી પોતાના કલ્યાણ કરવાનો, ભગવાન રાજી કરવાનો. થોડો ઘણો કદાચ નીકળે એવો લોભ નથી. ભગવાન તો લોભ માટે થઈ અને ભગવાન શ્રીહરિ અક્ષરધામમાંથી અહીંયા આવ્યા. આ જીવને પોતાનું સુખ આપવું છે, અલૌકિક સુખ આપવા માટે ભગવાન અહીંયા આવ્યા. એવો ભગવાનને લોભ છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે ને, હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે. હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે. પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મેં. પ્રેમાનંદ સ્વામી કે ભગવાન આપણા માટે આવ્યા. હવે આપણે કેટલી ગરજ છે એનું આપણે સૌ કોઈ હવે થોડું ચિંતન કરવાનું. સુખ દેવા, સુખ આપવા, કલ્યાણ કરવા, દુઃખ ટાળવા, જન્મ મૃત્યુ અને 84ના ફેડા ટાળવા માટે ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસોને લઈ અને અહીંયા આવ્યા છે. આપણે ક્યાંક ભગવાનથી દૂર તો નથી થઈ જતા ને? આઈએ તો મંદિરમાં, પણ ઇન્દ્રિયો, અંતકરણ, મનથી બેઠા છે તો ભગવાનની બાજુમાં મંદિરમાં, પણ મનથી ક્યાંય છેટા નથી થઈ જતા ને? આ લાલસા, ઘેલસા, લોભ આપણામાં છે જેવો ભગવાનને છે આપણામાં છે કે નથી, એનો આપણે તપાસ કરવાનો. ભક્ત ભગવાન વિચરણ કરતા થકા મહારાજ અનંત જીવોને પોતાનું સુખ આપતા થકા અનંત લીલાઓ કરતા પ્રભુ મેથાણ પધારશે. એ મેથાણ આદિકના ચરિત્રો આપણે આવતી સ્વભાવમાં શ્રવણ કરશું. ભક્તજનો, આ ચરિત્રને યાદ આપણે બધાએ રાખવાનું. એ ગામ, એ નામ, એ ઠામ, એનું ચિંતન કરવાનું. ભક્તજનો મહારાજ ક્યાં પધાર્યા હતા, કેમ પધાર્યા હતા, કયા કયા ભક્તોને મળ્યા હતા, આ ચરિત્રને યાદ રાખજો, એનું ચિંતન કરજો. આવતી સભામાં આપણે આના ઉપર થોડું ચિંતન વિશેષ કરશું. તો અત્રે અહીંયા શેષ કથાઓ આવતી સભાની અંદર ભગવાનના નામની સાથે આજની કથાને આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. બધા ભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ.